ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અગ્રણીતામાં ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે। નવા મંત્રીમંડળમાં કુલ 26 મંત્રીઓની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં 10 જૂના મંત્રીઓને સ્થાન મળ્યું નથી। આ યાદીમાં સૌથી ચર્ચિત નામ છે ભાવનગર ગ્રામ્ય મત વિસ્તારના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીનું, જેમણે રાજકીય કારકિર્દીમાં સતત ગુજરાત સરકારના મંત્રીમંડળનો ભાગ બનીને પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે। પરસોત્તમ સોલંકી પ્રથમ વખત 1998માં ઘોઘા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા। ત્યારબાદ 2002, 2007, 2012, 2017 અને 2022માં પણ તેઓ ચૂંટાયા, જે દર્શાવે છે કે તેમની સ્થાનિક પકડ ખૂબ જ મજબૂત છે। તેમના સકારાત્મક અને દિગ્દર્શક રાજકીય યોગદાનને ધ્યાનમાં લઈને તેમને સતત મંત્રી પદ આપવામાં આવ્યું છે। વર્ષ 2007માં પ્રથમ વખત તેમણે મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો। આ પછી નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ જેવા 4 મુખ્યમંત્રીઓ બદલાતા રહ્યા, પરંતુ દરેક કેબિનેટમાં સોલંકી મંત્રી પદે યથાવત રહ્યા। અત્યાર સુધીના કાર્યકાળ દરમિયાન તેમના મંત્રી પદે સક્રિય ભૂમિકા લીધી હોવા છતાં વર્ષ 2008માં ટેન્ડર વિના ફિશરીઝ તળાવના કોન્ટ્રાક્ટ આપવાના આરોપ હેઠળ સ્પેશિયલ કોર્ટમાં તેમનો કેસ ચાલી રહ્યો છે। પરસોત્તમ સોલંકી રાજકીય સફર, સ્થાનિક સમર્થન અને સતત મંત્રીમંડળમાં સ્થાન તેમને ગુજરાતના કદાવર નેતા તરીકે ખ્યાતિ અપાવે છે।